આજે આપણે એક ખૂબ જ સુંદર વિષય પર વાત કરવાના છીએ જીવંત પ્રભુને ઓળખવા. ચાલો શ્રદ્ધાની પેલી જૂની વાર્તાઓમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે એ આજે પણ આપણને કઈ રીતે રસ્તો બતાવી શકે છે. આ એક એવી સફર છે જે આપણને જીવંત પ્રભુની વધુ નજીક લઈ જશે. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે નહીં કે આ આપણે રોજિંદી ભાગદોડવાળી જિંદગીમાં આપણે જીવંત પ્રભુને શોધીએ ક્યાં? ખરેખર આ એક જ સવાલ પર આપણું આજનું આખું ચિંતન ટકેલું છે. હવે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, પુનરુત્થાનના પેલા જીવંત સાક્ષીઓ પાસે. ચાલો સમજીએ કે જે શરૂઆતના પ્રેરિતો હતા એ પોતે જ કેવી રીતે જીવંત પુરાવા બની ગયા. તો જુઓ, પહેલું જ વાંચન આપણને સીધા પ્રેષિત પિતર અને યોહાન પાસે લઈ જાય છે. અને અહીં આપણે શું જોઈએ છીએ કે ચારે બાજુથી વિરોધ છે, છતાં પણ એ લોકો પવિત્ર આત્માની શક્તિથી એટલા ભરપૂર છે કે એકદમ નિર્ભય થઈને પુનરુત્થાનની ઘોષણા કરે છે. આ કોઈ સાદી વાર્તા નથી, સમજો. આ તો અતૂટ શ્રદ્ધાનો એક જીવંત ધબકતો પુરાવો છે. પણ આટલી નિર્ભયતા, આટલી હિંમત આવી ક્યાંથી? એનું મૂળ હતું દૈવી શક્તિ અને એનું પ્રગટ થવું. અને આ સમજવા માટે આપણે બે એવી મુખ્ય ઘટનાઓ જોવી પડશે જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. પ્રેષિતોના કાર્યોમાં એક જબરદસ્ત પ્રસંગ છે. ઈસુના નામે એક લંગડા માણસને સાજો કરી દેવામાં આવે છે. પણ વાત અહીં અટકતી નથી. આ ખાલી એક ચમત્કાર નહોતો. આ ઘટના તો પિતર અને યોહાન માટે જાણે એક સ્ટેજ બની ગયું, બધાની સામે પુનરુત્થાનની ઘોષણા કરવા માટે. એ તો ઈશ્વરની શક્તિનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન હતું, એમ કહી શકાય. અને હવે બીજી બાજુ જુઓ. શુભ સંદેશમાં એક બિલકુલ અલગ, વધુ અંગત, એકદમ આત્મીય અનુભવની વાત છે. અહીં તો ખુદ સજીવન થયેલા પ્રભુ જ શિષ્યો સામે આવીને ઊભા રહે છે. અને જે ક્ષણે એ લોકો પ્રભુને ઓળખે છે, બસ એ એક જ ક્ષણ સાબિત કરી દે છે કે પ્રભુ ખરેખર જીવંત છે. અને ત્યાંથી જ સમાધાન અને શાશ્વત જીવનનો રસ્તો ખુલે છે. પણ સવાલ એ થાય કે આ બધી સદીઓ જૂની વાર્તાઓનું આજે શું? એનું મહત્વ શું? જવાબ છે આજની એમ્માઉસની યાત્રામાં. હા, આપણે પણ જાણે એ જ રસ્તા પર ચાલી રહ્યા છે. ચાલો આપણા પોતાના જીવનને હવે એ જ નજરથી જોઈએ. અને અહીં ફાધર કિરણ ગોહિલનું આ વાક્ય આખા ચિંતનનો સાર કહી દે છે. એ કહે છે, એમ્માઉસના માર્ગ પરના શિષ્યોની જેમ આપણે પણ ઘણીવાર આપણા જીવનમાં પ્રભુની હાજરીને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ. કેટલી સીધી અને સચોટ વાત છે. એ શિષ્યો ઈસુની સાથે જ ચાલતા હતા, પણ ઓળખી ન શક્યા. અને અહીં સવાલ એ છે કે ક્યાંક આપણે પણ એવું જ તો નથી કરી રહ્યા ને? તો પછી ક્યાં ચૂકી જઈએ?